નમસ્કાર બાળ મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઈ કન્ટેન્ટમાં આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રથમ સત્ર પ્રકરણ 12 વાતાવરણની સજીવો પર અસરોનો અભ્યાસ કરીશું. વાતાવરણની સજીવો પર અસરોના મુખ્ય મુદ્દાઓ: વાતાવરણનું નિર્માણ, વાતાવરણના વાયુઓ, વાતાવરણની સ્તર રચના, હવામાન, આબોહવા, તાપમાન, વાતાવરણનું દબાણ, પવનો, ભેજ, આબોહવા અને માનવ જીવન, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, જંગલોના પ્રકારો, ઘાસના મેદાનો, કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાકરા છે. સૌપ્રથમ આપણે વાતાવરણનું નિર્માણ વિશે શીખીશું. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડે છે તેવું મનાય છે. તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી. આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડતા તેમાં રહેલા તત્વો ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. ઘન પદાર્થ જે મૃદાવરણ તરીકે, પ્રવાહી પદાર્થ જે જલાવરણ તરીકે અને વાયુ પદાર્થ જે વાતાવરણ તરીકે ઓળખાય છે. વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. પ્રવાહી તત્વોમાં બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી, ઓક્સિજન આશરે 110 કિલોમીટર સુધી, કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે 130 કિલોમીટર ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ છે. વાતાવરણની સ્તર રચના. વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. આ ફેરફારના આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવે છે. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. આ 4 આવરણોના પ્રકાર પડે છે. ક્ષોભ આવરણ. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર, ધ્રુવો પર આશરે 8 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજમાં તરંગો હોવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. સમતાપ આવરણ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે.
જે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. મધ્યાવરણ સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે. ઉષ્માવરણ મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે: આયનાવરણ અને બાહ્યાવરણ. આયનાવરણ રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. બાહ્યાવરણ આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે. હવામાન હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોને આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. આબોહવા સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. તાપમાન હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તિ ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનાવેલી ઇમારતો હોય છે. વાતાવરણનું દબાણ પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. હવે આપણે પવનો વિશે શીખીશું. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. પવનના 3 પ્રકાર છે: કાયમી પવનો 12 માસ નિશ્ચિત દિશામાંથી વાય છે.
મોસમી પવનો ઋતુ પ્રમાણે દિશા બદલી વાતા પવનોને મોસમી પવનો કહે છે. દૈનિક કે સ્થાનિક પવનો આ પવનો ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવે છે, જેમ કે લૂ અને શીત લહેર. ભેજ સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા તેનો વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે. ભેજની ઘનીભવનની પ્રક્રિયાથી પૃથ્વી પર વરસાદ પડે છે. હવે આપણે આબોહવા અને માનવ જીવન શીખીશું. આબોહવાની અસર ખોરાક, પોશાક અને રહેઠાણ પર પડે. વધુ વરસાદવાળા પ્રદેશમાં છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક હોય છે. જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્તુઓનો ઉપયોગ કરે છે. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશમાં લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. રણ પ્રદેશના લોકો રેતીથી બચવા માટે કપડું વીંટાળે છે. ગરમ અને ભેજવાળા પ્રદેશમાં માનવ સ્વભાવ આળસુ, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. મોસમી આબોહવાના પ્રદેશમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં સામાજિક પ્રસંગોની ઉજવણી વિશેષ હોય છે. હવે આપણે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે શીખીશું. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર હોય છે. કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે: જંગલ, ઘાસના મેદાન અને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. જંગલોના પ્રકારમાં આપણે સૌપ્રથમ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે વાત કરીશું. આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી હોય છે. આ જંગલમાં રોઝવુડ, અબનુસ, મહોગની જેવા વૃક્ષો થાય છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આ જંગલો જોવા મળે છે. બીજું, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. આ જંગલોને પાનખર જંગલો પણ કહે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયામાં વનસ્પતિના પાંદડા ખરી પડે છે. આ જંગલમાં કઠાણ અને ઇમારતી લાકડું થાય છે. આ જંગલમાં સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે જેવા વૃક્ષો થાય છે. આ જંગલમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ જંગલમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્રીજું, સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ પ્રમાણસર પડે છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં જોવા મળે છે. ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. વાંસ, ચીડ અને નીલગિરી આ જંગલની મુખ્ય વનસ્પતિ છે. આ જંગલોમાં હાથી અને એકશીંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ચોથું, સમશીતોષ્ણ ખરાઉ જંગલો. આ જંગલોમાં કર્કવૃતની ઉત્તરે અને મકરવૃતની દક્ષિણ બાજુએ જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીલી, ન્યુઝીલેન્ડ અને પશ્ચિમ યુરોપમાં જોવા મળે છે.
ઉત્તર ભારતમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ જંગલની મુખ્ય વનસ્પતિ ઓક અને મેપલ છે. આ જંગલમાં હરણ, શિયાળ અને વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે. પાંચમું, ભૂમધ્ય સાગરના જંગલો. આ જંગલો ભૂમધ્ય સાગર નજીક જોવા મળે છે. આ જંગલનો મોટો ભાગ યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે. ઉનાળામાં આબોહવા ગરમ, શુષ્ક અને શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ જંગલમાં સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ જેવી ખટાશવાળી વનસ્પતિ જોવા મળે છે. છઠ્ઠું, શંકુદ્રમના જંગલો. શીત આબોહવા ધરાવતા પ્રદેશમાં થાય છે. ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. આ જંગલમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. આ વનસ્પતિનું લાકડું નરમ અને પોચું હોય છે. આ લાકડાનો ઉપયોગ કાગળ, દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી છે. આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે જોવા મળે છે. હવે આપણે ઘાસના મેદાનો વિશે શીખીશું. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. આ પ્રદેશની આબોહવા ગરમ છે. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. ઘાસ 3 થી 4 મીટર ઊંચું હોય છે. આફ્રિકામાં આવેલું સવાનાનું ઘાસનું મેદાન વિશ્વ વિખ્યાત છે. આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે. બીજું, સમશીતોષ્ણ ઘાસના મેદાનો. આ પ્રદેશમાં ટૂંકો અને પૌષ્ટિક ઘાસ થાય છે. અહીં ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ ઘાસ થાય છે. કાટાળી વનસ્પતિ અને ઝાડી ઝાકરા. રણ પ્રદેશની ગરમ અને શુષ્ક આબોહવામાં આ વનસ્પતિ થાય છે. આ આબોહવા સાથે અનુકૂલન સાધવા વનસ્પતિ કાટાળી હોય છે. બોરડી, ફોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિ આ પ્રદેશમાં જોવા મળે છે. પ્રાણીઓમાં ઊંટ, શિયાળ, ઝરખ વગેરે જોવા મળે છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર વિશ્વભરમાં અજોડ છે. મોટા રણના કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે. હિમાલય અને લદ્દાખમાં પણ આ વનસ્પતિ જોવા મળે છે. અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. કાશ્મીરમાં પશ્મિનો બકરી જોવા મળે છે. બાળ મિત્રો, આપણે વાતાવરણની સજીવો પર અસરો એકમોનો અભ્યાસ કર્યો. હવે આ QR કોડનો ઉપયોગ કરી તમે મૂલ્યાંકન કસોટી આપી શકો છો. આભાર. આવજો.